15 જૂન આસપાસ રાજ્યમાં ચોમાસાનું આગમન થવાનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન। આજે સૌરાષ્ટ્રના 3 જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ખાબકી શકે છે વરસાદ। બે નકલી પોલીસ કર્મચારી ઝડપાયા। અમદાવાદના નારોલમાં સરસપુરના નયન પરમાર અને શાહીબાગના ગૌરાંગ બિલની નકલી આઈડી કાર્ડ સાથે ધરપકડ। દેશભરમાં કોરોનાના કેસમાં ફરી ચિંતાજનક વધારો। છેલ્લા 5 દિવસમાં નવા 1700 કેસ સાથે એક્ટિવ કેસની સંખ્યા 2710 પર। સૌથી વધારે કેરળમાં 1143। ભોપાલમાં મહિલા સશક્તિકરણ સંમેલનમાં માતૃશક્તિને પ્રણામ કરી પાકિસ્તાનને ફરી પીએમ મોદીએ ચેતવણી આપી। કહ્યું, ભારતની સંસ્કૃતિ પર હુમલો કરનારને ગોળીનો જવાબ ગોળાથી મળશે। ભારે વરસાદ બાદ અરુણાચલ પ્રદેશના પૂર્વી કામેંગમાં જબરજસ્ત ભૂસ્ખલન, 7 લોકોના મોત। ભાલોંગ પુલ તવાંગ રોડ બંધ।